સુરતમાં ડિંડોલીમાં ઝાડા ઉલટી બાદ 3 વર્ષીય બાળકીનું મોત. બાળકીના માતા-પિતા બાળકીના મૃતદેહને પીએમ રૂમમાંથી લઈ ઘરે દોડ્યા. સિક્યુરિટી સહિત સિવિલના કર્મચારીઓ મૃતદેહ લેવા માતા-પિતાના પાછળ દોડ્યા. સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડી માતા-પિતાને રસ્તામાં અટકાવાયા. મૃતક બાળકીના પરિવાર સિક્યુરિટી ગાર્ડ વચ્ચે હંગામો થયો. પરિવાર પાસેથી બાળકીના મૃતદેહને લઈને પીએમ ખાતે લઈ જવામાં આવ્યો. બાળકીને રાતથી ઝાડા ઉલટી થયા હતા. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકીને મૃત જાહેર કરી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા પીએમ રૂમ ખસેડવામાં આવ્યો. પરિવાર પીએમ નહીં કરાવવા ન માંગતા હોય હોસ્પિટલને જાણ કર્યા વગર જ બાળકીના મૃતદેહને લઈને ઘરે દોડ્યા.